તમારા ઘરે દવાઓનો પૂરતો સ્ટોક ન હોય તો ખરીદી લેજો. 20 મેના દિવસે 35,000 કરતાં વધારે મેડિકલ સ્ટોર બંધ રહેવાના છે. કેમિસ્ટો હડતાલ પર ઉતરશે 20 મેના દિવસે. તેઓનો વિરોધ છે કે કોરોના કાળ દરમિયાન અલગ અલગ વસ્તુઓ ઓનલાઈન મળતી હતી તે યોગ્ય હતું, પરંતુ હજી પણ એ ઓનલાઈનનો જમાનો ટ્રેન્ડિંગમાં છે. એટલે કે અલગ અલગ જે વસ્તુઓ છે, એટલે કે મેડિકલની અલગ અલગ વસ્તુઓ ઓનલાઈન મળી રહી છે, જેને લઈને આ કેમિસ્ટો દાવો કરી રહ્યા છે કે ખોટી સસ્તા ભાવે દવાઓ આપવાના બહાને ખોટી દવાઓ લોકોને મળી રહી છે, જેના લીધે ગંભીર પરિણામ પણ લોકોએ ભોગવવાનો વારો આવી રહ્યો છે. 20 મેના દિવસે 35,000 કરતાં વધારે મેડિકલ સ્ટોર બંધ રહેવાના છે. 3,000 કરતાં વધારે કેમિસ્ટો આ હડતાલમાં જોડાયા છે, એટલે કે હડતાલ કરવાના છે. ઓનલાઈન જે દવાઓ મળી રહી છે તેનો વિરોધ કરી રહ્યા છે. તેઓ કહી રહ્યા છે કે આ ઓનલાઈન મળતી દવાઓના કારણે અમને મોટું નુકસાન પણ થઈ રહ્યું છે. ઇવન એટલું જ નહીં, સસ્તી દવાઓ આપવાના નામે ડુપ્લિકેટ દવાઓ પણ વેચાઈ રહી છે અને ખોટી દવાઓ પણ અપાઈ રહી છે, જેને લઈને દર્દીઓને મોટી મોટી તકલીફો પણ ઊભી થઈ રહી છે. જો દવાઓનો પૂરતો સ્ટોક તમારી પાસે ન હોય તો દવાઓ ખરીદી લેજો. 20 મેના દિવસે ગુજરાતમાં 35,000 કરતાં વધારે મેડિકલ સ્ટોર બંધ રહેશે.